विद्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ जो भाष्यની અંદર આપણા તૈત્તિરીય ઉપનિષદનું ભાષ્યનું પુસ્તક છે ગીતા પ્રેસનું, એની અંદર 95મા પાના પર છે અને એમાં ભાષ્યકાર કહી રહ્યા છે 95મા પાના પર જ છેલ્લે જે બીજો પેરેગ્રાફ છે એમાં એની અંદર છે તસ્માત આત્મવિજ્ઞાન ભાષ્યાશ્ચ વિજ્ઞાન શબ્દવાચ્યાશ્ચ તે ધાત્વર્થભૂતાઃ આત્મનઃ એવ ધર્માઃ વિક્રિયારૂપાઃ ઇતિ અવિવેકિભિઃ પરિકલ્પ્યન્તે. અહીંયા સત્યમ જ્ઞાનમ અનંતમનું ભાષ્ય આપણે જોઈ રહ્યા છીએ ને, એમાં ભાષ્યકાર આવું કહી રહ્યા છે, સમજાવી રહ્યા છે. આ સત્યમ જ્ઞાનમ અનંતમ જે છે સ્વામીજી આ ચર્ચા અનંત થઈ ગઈ, કેટલા વખતથી ચાલે, એટલે ભાષ્ય જોઈએ છે ને એના લીધે થોડો સમય લાગે છે. પતી જ હવે થોડા ઘણા જ 2-3 ક્લાસમાં જ પૂરી થશે, ચિંતા નહીં. એટલે તસ્માત એટલે તેથી, એટલે આ વૃત્તિઓ જે છે આપણે ગઈ વખતે ચર્ચા શરૂ કરી તે હું હવે વધારે રિપીટ નથી કરતો, કારણ કે ઘણું બધું રિપીટ થાય છે જ. એટલે ભાષ્યકાર કહી રહ્યા છે તેથી એટલે શું? પણ એટલે કે જેવી આ વૃત્તિઓ વગેરે આ ચૈતન્યમાં જબોળાયેલી છે, બધું ચૈતન્યથી જબોળાયેલું છે એકદમ, પેલા રસગુલ્લાની જેમ. એટલે રસગુલ્લામાં તો 2 વસ્તુ છે ભાઈ, માવો પેલો ખરો અને આ ખાંડની ચાસણી, 2. અહીંયા એવું તો છે જ નહીં, અહીંયા આવું કશું છે નહીં. ચૈતન્ય અને વૃત્તિ 2 જેમ કહીએ, એટલે વૃત્તિ જાણે માવો અને ચૈતન્ય એટલે ખાંડની ચાસણી, એવું ન માનશો. આવું જ્યારે હું વાત કરું ને ત્યારે તમારે સીધું એક જ ઉદાહરણ તમારા મનમાં લાવવાનું, અને એ છે તરંગ અને જળ. તરંગ અને જળ નામની 2 વસ્તુ છે જ નહીં, બરાબર? 2 વસ્તુ છે નહીં તો ભાઈ તરંગ અને જળ એવા 2 શબ્દો કેમ વાપરો છો? વાપરીએ છીએ ને 2 શબ્દો વાપરીએ તો 2 વસ્તુ હોવી જોઈએ. એ જે તે શબ્દનો જે તે અર્થ તો હોવો જ જોઈએ ને. તમે કહો કે 2 શબ્દો છે ને વાસ્તવની અંદર એમાં વસ્તુ તો એક જ છે, તો કેમ ના હોઈ શકે? એટલે વાસ્તવમાં જળનો જ એક આકાર છે, બીજું કશું છે નહીં. આપણે હંમેશા આપણી દૃષ્ટિ તત્વ તરફ જાય છે, સત્ય વસ્તુ તરફ જાય છે. માટે સત્ય વસ્તુ શું છે એની વાત કરો. આવો આ બદલાવ ખાલી જે દેખાય છે એ બધું એ વાસ્તવમાં એ દેખાય છે જેને કારણે આ જે નામ રૂપ છે ને, તરંગ એક રૂપ છે એનું, અને આપણે એક નામ આપ્યું તરંગ શબ્દ, પણ ખરેખર તો જળ જ છે. એટલે આપણે તો તત્વની વાત કરી રહ્યા છીએ, વેદાંત તત્વની વાત કરે, સત્યની વાત કરે. સત્ય શું છે એ જરા જુઓ. એનીવે, એટલે અહીંયા વૃત્તિ અને ચૈતન્ય, એટલે આ વૃત્તિઓ જે છે બધી ચૈતન્યથી જ વ્યાપ્ત છે, વાસ્તવમાં ચૈતન્યમાંથી જ આવેલી છે, જેમ જળમાંથી તરંગ આવે છે. અને આત્મવિજ્ઞાન ભાષ્યા સાક્ષી ભાષ્યા, આત્મવિજ્ઞાનથી આત્માના વિજ્ઞાનથી આત્માના ચૈતન્યથી ભાષિત એવું કહીએ છીએ. હમણાં એ તો સોલ્વ કરી દઈએ છીએ. આત્માનું ચૈતન્ય એવું કશું ને, આત્મા ચૈતન્ય.
એનીવે એટલે આત્મવિજ્ઞાનથી ભાષ્ય સાક્ષીથી ભાષિત જ છે શું આ બધી વૃત્તિઓ, વિવિધ વૃત્તિઓ. અને એ બધા આપણે આ સત્યમ જ્ઞાનમમાં રહેલો જે પેલો જ્ઞાન શબ્દ જે છે એનો અર્થ લેવો જોઈએ. જ્યારે વૃત્તિ ચૈતન્યથી ભાષિત થાય ત્યારે એ જ્ઞાન બની જાય. ઘટવૃત્તિ ચૈતન્યથી ભાષિત થાય એટલે ઘટક જ્ઞાન થઈ ગયું, ઘડાનું જ્ઞાન. પટવૃત્તિ ચૈતન્યથી ભાષિત થાય એટલે પટ જ્ઞાન થઈ ગયું. ક્લિપવૃત્તિ ચૈતન્યથી ભાષિત થાય એટલે ક્લિપનું જ્ઞાન થઈ ગયું, ક્લિપ જ્ઞાન. એટલે આ બધામાં આ જ્ઞાન શબ્દ છે ને, ક્લિપ જ્ઞાન, ઘટક જ્ઞાન, એ ભાષ્યકાર કહે છે એ જ્ઞાન શબ્દ જે છે સત્યમ જ્ઞાનમમાં જ્ઞાન શબ્દ, એ જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ કહેવાય. ઘટક જ્ઞાન, પટક જ્ઞાન આ બધું. પરંતુ વાસ્તવમાં તમે જો તપાસ કરો અંદર ઘટક જ્ઞાનની અંદર તો કેવળ ચૈતન્ય જ છે. ઘટવૃત્તિ જે છે એ ઘટવૃત્તિ જ વાસ્તવમાં આ ચૈતન્યને કારણે ભાષિત છે. ઘટ ચૈતન્યને કારણે જ એનું અસ્તિત્વ છે. સમગ્ર અંતઃકરણ જ વાસ્તવમાં ચૈતન્યથી અભિન્ન છે. એક વૃત્તિ શા માટે? અને માટે અંતઃકરણ જે છે એ ચૈતન્યમાંથી જ જાણે બહાર અભિવ્યક્ત થયું, જેવી રીતે જળમાંથી તરંગ અભિવ્યક્ત થયું એવી રીતે. એટલે એનાથી અભિન્ન જ છે. સમગ્ર અંતઃકરણ વાસ્તવમાં શું છે? ચૈતન્ય છે. માટે પ્રત્યેક વૃત્તિ પણ શું છે? ચૈતન્ય જ છે. એટલે ભાષ્યકાર કહે છે કે તમે એ વૃત્તિ જ્ઞાન છે, ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, એ બધાનું સ્વરૂપ જરા તપાસો તો અંદર ચૈતન્યથી અન્ય કશું નીકળે એમ જ નથી. એમ જેમ કોઈ પણ તરંગને તપાસો, નાનું મોટું જે પણ હોય એને તપાસો તમે, તો એમાં જળથી અન્ય બીજું નીકળે એમ જ નથી. એમ એ રીતે. અને માટે એવી રીતે એટલે વાસ્તવની અંદર આ કોઈ પણ વૃત્તિ છે, કોઈ પણ જ્ઞાન, મતલબ ઘટક જ્ઞાન, પટક જ્ઞાન વગેરે જે છે એ બધા વાસ્તવની અંદર શું છે? એ ચૈતન્ય જ રહેલું છે. અને માટે એ જ્ઞાન શબ્દનો લક્ષ્યાર્થ છે ચૈતન્ય. જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ શું? ઘટક જ્ઞાન, પટક જ્ઞાન વગેરે વગેરે, ક્લિપ જ્ઞાન, વૃક્ષ જ્ઞાન વગેરે જે આપણા મનમાં ઉત્પન્ન થાય છે ને બધું ઘટક જ્ઞાન. એ જ્ઞાન શબ્દનો, કયા જ્ઞાન શબ્દનો? સત્યમ જ્ઞાનમમાં રહેલા જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ ગણવો જોઈએ. પરંતુ એનું મૂળ તપાસો તો ખબર પડે કે ચૈતન્યથી અન્ય કશું છે જ નહીં કોઈ પણ જ્ઞાન વૃત્તિમાં. અને માટે એ જ્ઞાન શબ્દનો લક્ષ્યાર્થ ચૈતન્ય થાય એ રીતે કંઈ કહ્યું. પરંતુ વાસ્તવની અંદર ગરબડ ક્યાં થઈ જાય છે? આ તો બહુ સરસ છે બધું સ્વામીજી. આપણા અવિવેકને કારણે વાસ્તવમાં આ જે તે ધર્મો જે છે, બધા બુદ્ધિના ધર્મો, આ બધી વિવિધ પ્રકારની વૃત્તિઓ, એને જ આપણે આત્મા માની લઈએ છીએ. પણ સ્વામીજી તમે તો કહ્યું હમણાં એ બધા આત્મા જ છે, બરાબર છે, પણ આત્મા વાસ્તવમાં સર્વથી વિલક્ષણ છે ને. જેમ કે હું એમ કહું કે પ્રત્યેક તરંગ જળ છે, સરસ, આ વાત બરાબર જ છે. પરંતુ જળ તરંગ જ છે તો એ તો ગરબડ કહેવાય, એ ગરબડ થઈ ગઈ. એટલે તરંગથી અન્ય જળનું અસ્તિત્વ નથી એવું ન બોલાય, કારણ કે તરંગ શાંત થઈ જાય તોય જળ હોય છે વાસ્તવમાં. એટલે સત્ય વસ્તુ શું છે? તરંગ કે જળ? જળ છે. તરંગના અભાવમાં પણ એનું સ્વતંત્ર અસ્તિત્વ છે, જ્યારે તરંગનું અસ્તિત્વ સ્વતંત્ર નથી જળથી. હવે સમજી ગયા? એટલે પ્રત્યેક જ્ઞાન વૃત્તિ જે છે એ તો ચૈતન્ય છે, બરાબર છે, પણ ચૈતન્ય એ આ જ્ઞાન વૃત્તિના રૂપમાં જ છે, તો એ તો ખોટી વસ્તુ છે. વાસ્તવમાં ચૈતન્ય સ્વતંત્ર વસ્તુ છે. ચૈતન્ય તો સાક્ષી છે પ્રત્યેક વૃત્તિનો, સ્વતંત્ર છે. વૃત્તિઓના અભાવમાં અંતઃકરણ શાંત થઈ જાય છે સુષુપ્તિમાં, તોય ચૈતન્ય તો છે જ, જેને કારણે આપણને ત્યાં કશું રહેલું નથી એવો અનુભવ થાય છે, ને સવારે આપણે કહીએ છીએ ખરા. એટલે વાસ્તવની અંદર આ વૃત્તિ જ્ઞાન જે છે, પ્રત્યેક જ્ઞાન મનમાં અંતઃકરણમાં ઉત્પન્ન થાય, એ વાસ્તવની અંદર આપણે એના ખાલી કેવળ જાણકાર જ્ઞાતાના રૂપમાં લઈ લઈએ આપણે, તો એ વાસ્તવમાં અવિવેક થઈ ગયો. અને જ્ઞાતા પ્રત્યેક જ્ઞાન વૃત્તિથી, તેમાં જ્ઞાતા ક્યાંથી લઈ આવ્યા? એકદમ જ્ઞાતા એ વૃત્તિ જ છે ને, ત્યારે બીજું શું છે? જ્ઞાતા અહમ વૃત્તિ છે. અને બીજી આ બધી કામ વૃત્તિ, ક્રોધ વૃત્તિ અથવા ઘટવૃત્તિ, પટવૃત્તિ, મેં તમને કહ્યું ઘટક જ્ઞાન, એ બધી વસ્તુઓ એ ઇદમ વૃત્તિ છે. એટલે જે કંઈ છે બધી વૃત્તિઓ જ છે. અંતઃકરણમાં બે જ પ્રકારની વૃત્તિ છે, એક છે અહમ વૃત્તિ અને બીજી છે ઇદમ વૃત્તિ. એટલે આપણે પછી આપણી જાતને ખાલી જ્ઞાતા કહી દઈએ તો પછી આ જે બધી વિવિધ પ્રકારની જ્ઞાન વૃત્તિઓ, ઇદમ વૃત્તિઓ જે છે, એનાથી આપણે સતત આપણે ખરડાઈએ થઈએ જ છે. મનમાં ક્રોધ ઉત્પન્ન થાય તો આપણે તરત જ, કે મનમાં ઈર્ષા ઉત્પન્ન થાય, મનમાં દ્વેષ ઉત્પન્ન થાય, મનમાં નિષ્ફળતાની લાગણી આવે, બધું કેટલું
અનેક વસ્તુ. એની એટલે આ બધી આનું નામ અવિવેક. આનું નામ અવિવેક કે જેની અંદર અંતઃકરણને જ આપણે આત્મા કહી દઈએ, અથવા અંતઃકરણના ધર્મો છે એને આપણે આત્મા કહી દઈએ. આત્મા કેવળ એનો સાક્ષી છે, પણ આપણે આપણી જાતને કેવળ અંતઃકરણના ધર્મો કહી દઈએ. એનું નામ અવિવેક. અને પછી એટલે અંતઃકરણમાં રેસ્ટલેસનેસ, આમ બેચેની હોય. તો હું કોઈ દિવસ એવું કોઈ થોડું કહે છે કે અંતઃકરણમાં બેચેની છે, હું બેચેન છું, એમ જ કહીએ છીએ. એટલે અહમ વાસ્તવમાં જે સાક્ષી છે, ચૈતન્ય તો કેવળ સાક્ષી છે અંતઃકરણનો. અંતઃકરણ એમાંથી ઉત્પન્ન થયેલું છે ને એને કારણે ભાસી રહ્યું છે ને એમાં જ લય પામી જવાનું છે. એવા અંતઃકરણ જેટલો જ મારી જાતને માની લઉં, અંતઃકરણના ધર્મો એ મારા ધર્મો બની જાય, ચૈતન્યના ધર્મો બની જાય, તો એ અવિવેક કહેવાય. એ વસ્તુ કહી. એટલે આ વાસ્તવમાં જીવનો છે ને આ આત્માનાત્મ વિવેક જ એનું મુખ્ય કારણ છે. અને અવિવેક તો હંમેશા રહેલો છે. એટલે કોઈ વ્યક્તિ અવિવેકી છે એવું ન બોલવું જોઈએ, કારણ કે અજ્ઞાનને કારણે અવિવેક તો જન્મથી છે જ, અને જન્મો જન્મ પણ છે. એટલે જ્યાં સુધી આપણે વિવેક ન કરીએ, આ પ્રકારે આત્માનાત્મ વિવેક ન કરીએ, અંતઃકરણ આત્મા અને હું તો કેવળ આત્મા, એટલે હું એનો સાક્ષી અંતઃકરણનો. એટલે વાસ્તવની અંદર એવો વિવેક ન કરીએ ત્યાં સુધી પ્રત્યેક વ્યક્તિ અવિવેકી જ છે. કારણ કે અવિવેક થઈ જ રહેલો છે. અજ્ઞાનમાંથી જ અવિવેક જન્મે છે. આત્મા વિશેના અજ્ઞાનમાંથી જ અનાત્માને આત્મા કહી દઈએ અને આત્માને અનાત્મા જેટલો માની લઈએ. એટલે એનું નામ જ અવિવેક છે ને. એટલે એ તો પ્રત્યેક વ્યક્તિ અવિવેકી જ છે. કોઈને ભ્રાંત કરી શકાય નહીં કે આ વ્યક્તિ અવિવેકી છે. બધા અવિવેકી જ છે. જ્યાં સુધી આત્માનાત્મ વિવેક કરવાનું શરૂ ન કરીએ ત્યાં સુધી બધી જ વ્યક્તિઓ, આખી દુનિયાના બધા જ જે છે એ બધા લોકો અવિવેકી જ કહેવાય. માટે કોઈને અવિવેકી કહેવાનો એવો કંઈ પ્રશ્ન નથી. ચાલો એનીવે. એટલે અને તો પણ આવું વિવેક કરી શકાય ખરું? કરીએ જ છે. બીજી બધી વસ્તુ બહુમાં કરીએ છીએ આપણે. એટલે અહીંયા નથી કરતા, એ જુદી વસ્તુ છે. બાકી વિવેકની ક્ષમતા આપવામાં આવેલી છે, મનુષ્યને આપવામાં આવેલી જ છે. એ કરતા નથી, એનો ઉપયોગ નથી કરતા, એનું નામ એને આપણે એ જ કહ્યું ને, ઈશ્વરનો અનુગ્રહનો અભાવ. હા, વિવેક કરવાનું શરૂ કરો તો આપણે માનવાનું કે ઈશ્વર આપણા પર પ્રસન્ન છે એકદમ. આત્મા અનાત્મ વિવેકનું દ્વાર જ્યાં સુધી ન ખોલ્યું હોય ત્યાં સુધી ઈશ્વરનો અનુગ્રહ થયો નથી. કારણ કે એ દ્વાર ખોલીએ તો પછી બધું સોનું ને બધું વસ્તુ હાથમાં આવી જાય એમ છે. દ્વાર ખોલ્યા ને પદ્મનાભ સ્વામી મંદિરના દ્વાર નીચે પેલા ભોયરાની અંદર દ્વાર ખોલ્યા ત્યારે ખબર પડી કે શું પડ્યું છે અંદર. બાપરે, કેટલું પડ્યું છે જેની કોઈ કલ્પના જ નથી. આ લોકો ગણતા જ રહે છે કે આની કિંમત કેટલી થાય. એવું છે આ આત્મા અનાત્મ વિવેકનું દ્વાર ખોલીએ તો મોક્ષ. પછી પછી વચ્ચે કશું અટકવાનું નથી. પણ એ ન ખોલીએ ત્યાં સુધી ઈશ્વરના અનુગ્રહનો અભાવ કહેવાય. અને એટલે ઈશ્વરનો અનુગ્રહ હોય તો આપણામાં વિવેકની ક્ષમતા આવે એવું છે ના. વિવેકની ક્ષમતા છે, પણ ક્ષમતાનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ એમ નામ ઈશ્વરનો અનુગ્રહ છે. તે વિવેકની ક્ષમતા છે. તમે કેવી રીતે કહી શકો? બતાવું તમને. પ્રાતિભાષિક વસ્તુ અને વ્યવહારિક વસ્તુ વચ્ચે બહુ સરસ વિવેક કરો છો તમે. એટલે હું મારી વાત કરું છું ખાલી, કારણ કે હું છે ને અત્યારે હું મારી જાતને જોઈ રહ્યો છું સામે જ અહીંયા સ્ક્રીન પર, એટલે હું મારી જાતને જ કહું છું. તમે ચિંતા ન કરશો. એટલે વાસ્તવની અંદર આ તમે જુઓ, હું તમને રજ્જુ સર્પ બતાવું અને સાચો સાપ, તમે તરત મને કહો સમજી આ રજ્જુ સર્પ છે, આ સાચો સાપ છે. વિવેક. પેલો પ્રાતિભાષિક સર્પ છે રજ્જુ સર્પ, આ પેલો વ્યવહારિક સર્પ. વ્યવહારિક એટલે આપણે જેને આપણા આ જગતનો ભાગ વિવેક કરી શકો છો. પ્રાતિભાષિક અને વ્યવહારિક વસ્તુઓ છે. એવો વ્યવહારિક અને પારમાર્થિક વચ્ચે વિવેક પણ કરી શકાય. વ્યવહારિક એટલે આ બધું જગત એટલે જે છે, જેમ કે અંતઃકરણ, જેમ સર્પ સાચો સાપ છે જે વ્યવહારિક સત્ય કહેવાય, એવી રીતે આપણું અંતઃકરણ એ વ્યવહારિક સત્ય છે. બરાબર છે? જાગ્રત કાળે ઉપયોગ કરીએ છીએ ને એ વ્યવહારિક સત્ય છે. પ્રાતિભાષિક જેવું ના બોલાય. એ અંતઃકરણમાં જે સ્વપ્ન ઉત્પન્ન થાય એ પ્રાતિભાષિક, એ જવા દઈએ. આ જગત વ્યવહારિક, સ્વપ્ન જગત પ્રાતિભાષિક. ચાલો, પણ એ ચર્ચા નહીં અત્યારે. કહેવાનો આશા આપણું અંતઃકરણ વ્યવહારિક છે અને એનો સાક્ષી આત્મા વાસ્તવમાં પારમાર્થિક છે. એના કારણે તો અંતઃકરણ છે ને અંતઃકરણ ભાષે છે ને પ્રત્યેક વૃત્તિ ભાષે છે. અને પ્રત્યેક વૃત્તિ છે એટલે છે પણ ભાષવાપણું જ આ આત્માને કારણે છે અંતઃકરણનું. અંતઃકરણની પોતાની સત્તા જ નથી, મિથ્યા કહેવાય એને.
એટલે આવો અંતઃકરણ અને આત્મા વચ્ચેનો વિવેક નથી કરી શકતા. આપણે આપણી જાતને અંતઃકરણ જ કહી દઈએ છીએ, કારણ અંતઃકરણમાં ચેતન છે ને માટે. એટલે આ જે છે એટલે પ્રાતિભાષિક વ્યવહારિક વચ્ચે વિવેક કરીએ છીએ, પણ વ્યવહારિક અને પારમાર્થિક વચ્ચે વિવેક નથી કરી શકતા. આ એક વાત. વ્યવહારિકની અંદર આપણે પાછો વિવેક નથી કરી શકતા, એ એક બીજો મોટો તકલીફ છે પાછી. એટલે આપણે કેટલીક જીવનની અંદર શેની પ્રાયોરિટી છે એ વિવેક નથી કરી શકતા. જેમ મેં ઘણીવાર વાત કરું છું ને, પેલી પુરુષાર્થની, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વગેરે. હવે એ વ્યવહારની અંદર જ આ બધા ધ્યેય રહેલા છે. વ્યવહાર એટલે આ જગતની અંદર, અને એ વાસ્તવમાં એ વિવેક આપણે નથી કરી શકતા. વ્યવહારની અંદર જ કોઈ વસ્તુનું કેટલું મૂલ્ય છે એ આપણે નથી સમજી શકતા, અને વધારે પડતું મૂલ્ય એના પર આપણે બેસાડી એના પર અધ્યારોપિત કરીએ. આ વિવેક કહેવાય. ઉદાહરણ છે ને, જેમ કે દાખલા તરીકે સોનું જે છે એ સોનાનું મૂલ્ય છે, બરાબર ને, અને સોનું સલામતી આપે છે. મારું આ વાક્ય જે છે સાચું છે ખોટું છે? સોનું સલામતી આપે છે એ વાક્ય સાચું છે ખોટું છે? સાચું છે ને ખોટું છે? સાચું છે અને ખોટું છે. સોનું સલામતી આપે છે કેવી રીતે સાચું? એટલે બહુ સરળ છે તો વાસ્તવમાં, કારણ કે આ સોનાને તમે જ્યારે તમારે તકલીફ ઊભી પડે, તો તકલીફ થાય, પૈસાની જરૂર હોય, તો સોનું વેચી શકો ને, અને તો પછી તો તમને સલામતી મળે ને. તમારી પાસે પૈસા નથી, ઘર કેવી રીતે ચલાવવું, જીવન કેવી રીતે ચલાવવું, પણ સોનું પડ્યું છે, તો સોનાને તમે એનકેશ કરી દો, સોનાને વેચી દો, અને તો તમે વાસ્તવની અંદર તમે પૈસા મળે. આપણે ઘરની અંદર નગદ રાખી મૂકીએ ને, કેશના બંડલો રાખીએ ને, એની 10-15 વર્ષ પછી કોઈ કિંમત ના હોય. 5 લાખ રૂપિયા ઘરમાં રાખ્યા હોય, 15 વર્ષ પછી એની કિંમત 10,000 રૂપિયા હોય. હા, પરંતુ સોનું જો રાખીએ, 15 વર્ષ પછી કદાચ 5 લાખનું સોનું રાખ્યું હોય, તો 5 લાખને બદલે 20 લાખ રૂપિયા મળવાની શક્યતા છે 15 વર્ષ પછી. એટલે આપણા લોકો બહુ બુદ્ધિમાન છે, ભારતીયો બહુ બુદ્ધિમાન છે. હંમેશા સોનું ખરીદે, અને એના માટે દિવસો નક્કી કરવામાં આવ્યો. અક્ષય તૃતીયા ને એવા નક્કી કરે, ફલાણા દિવસે સોનું ખરીદવું જ જોઈએ. એટલે કંઈક આળસ પ્રમાદ હોય તો પણ કે ના ભાઈ ખરીદીને રાખો. ભારતીયો પાસે જેટલું સોનું જેટલું આ દુનિયામાં કોઈની પાસે નહીં હોય. હું તો એવું માનું છું. જો ખબર નથી મને, પણ હું એવું માનું છું. પ્રત્યેક ભારતીય પાસે જે સોનું છે એ વાસ્તવની અંદર બીજા કોઈ પાસે નહીં હોય, એટલું સોનું છે આપણી પાસે. એનીવે, ઇન શોર્ટ, સોનું સલામતી આપે છે ને, બરાબર? કારણ કે તમે સોનાને પૈસા તમારે જરૂર પડી, સોનું તમે વેચી દીધું, પૈસા મળી ગયા, સલામત થઈ ગયા. સોનું સલામતી આપે છે એ ખોટી વસ્તુ છે. ખોટી વસ્તુ છે, કારણ કે આપણે 5 લાખનું સોનું તો ખરીદ્યું, હવે સોનાની સલામતીની ચિંતા ઉત્પન્ન થઈ. ક્યાં રાખીશું? આપણે સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી દો ને, ચિંતા જ નહીં. આપણે બહારગામ જવું આવવું પડે છે, ઘરમાં નહીં રાખવું. પણ એ બેંક કાલે સર ઉઠીને ડૂબી ગઈ તો એને પહેલાં ઘરમાં રાખો. પણ ઘરમાં રાખીએ તો પછી બહુ મોટું જોખમ ઘરની અંદર. એ સોનું તમને સલામતી આપે છે, સોનાની સલામતીની તમારે ચિંતા ક્યાં કરવાની જરૂર હતી? ઇનફેક્ટ સોનું ઘરમાં આવ્યા પછી તમારે વધારે સલામત બની જવાની જરૂર હતી, અને બદલે સોનું ઘરમાં આવ્યા પછી વધારે અસલામતી લાગે છે. એટલે સોનું સલામતી આપે છે કે અસલામતી આપે છે? બીજું આગળ કહું તમને. સોનું સલામતી આપે છે ખોટી વસ્તુ છે. કેમ? કોને સલામતી આપે છે? આ વ્યક્તિને. જે વ્યક્તિ કાળના જડબામાં છે. વિચારો તમે, જે વ્યક્તિને પોતાને ખબર જ નથી કે હું બીજી ક્ષણે મારું અસ્તિત્વ હશે કે નહીં, એ નક્કી નથી. ઓનેસ્ટલી એ તો બધું ચાલે છે વિશ્વાસના ધોરણે, કે આપણે તો જીવવાના જ છે, લાંબો અમરપટો લખાઈને આવ્યા છે. વ્યક્તિ આમ જ જતી રહે છે, ફુગ્ગો ફૂટે એમ. એટલે એ સોનું કોને સલામતી આપે છે? જે પોતે મૃત્યુના જડબામાં છે. કઈ સલામતી? એ પડ્યું સોનું, તો વ્યક્તિ જતી રહી. આનું નામ અવિવેક. સોના ઉપર વધારાનું મૂલ્ય અધ્યારોપિત કરવું, એનું નામ અવિવેક. જેટલું મૂલ્ય છે એટલું છે. આ બધો વિવેક કરો કે સોનું આમ સલામતી આપે છે, પણ ખરેખર સલામતીનું એ સાધન નથી.
ભલે એનકેશ કરી શકો, આ તે ફલાણું ઢીકણું, એમાંથી પૈસા મળે આપણને, આપણું જીવનમાં કંઈ જરૂર પડી પૈસાની, અલગ સલામતી ન લાગે જો સોનું પડ્યું હોય તો, આમ તેમ બધું બરાબર છે. એટલે આ પ્રકારે વિચાર કરવો એમના વિવેક, આવો વિચાર જ નહીં કરવો. અને સોનાને કેવળ સલામતીનું સાધન માનવું એમનામાં વિવેક. એટલે વ્યવહારિક વસ્તુઓની અંદર પણ આપણે આવું તો બહુ જ કરીએ છીએ. જે વસ્તુ એ વસ્તુ જે આપવા માટે શક્તિમાન નથી, એ વસ્તુ પર એનો આપણે અધ્યારોપ કરીએ છીએ. આપણે કોઈ વ્યક્તિને પણ સલામતીનું સાધન માની લઈએ. આ વ્યક્તિ છે ને ત્યાં સુધી મારા સ્વામીજી જીવનમાં કોઈ ચિંતા નથી, હું સલામત છું. પણ વ્યક્તિએ જતી રહે, બની શકે, અને ન જતી રહે તો કદાચ એનું મને ફરી જાય. આવું બહુ થાય છે બધું. ઇન શોર્ટ, એટલે વ્યવહાર, પ્રાતિભાષિક વ્યવહારિક વચ્ચે આપણે વિવેક કરીએ છીએ, પર વ્યવહારિક અને પારમાર્થિક વચ્ચે વિવેક નથી કરી શકતા. અને વ્યવહારની અંદરની રહેલી વસ્તુઓમાં પણ આપણે વિવેક નથી કરી શકતા. એ પણ એક ગડબડ છે. ચાલો, એનીવે, એટલે એવી રીતે આ બધી અંતઃકરણ વગેરે એ તો ઉપાધિ છે. આપણે જોઈ ગયા ને, પેલા જાસૂદ યાદ રાખજો, અને પેલો સ્ફટિક. હું સ્ફટિક જેવો ચોખ્ખો ચટ શુદ્ધ છું, એકદમ સ્ફટિક જેવો. અને પેલું જાસૂદનું ફૂલ જે છે એ પેલી ઉપાધિ કહેવાય, કે જેને કારણે આ સ્ફટિક લાલ દેખાયા કરે છે. લાલ દેખાય કે ભૂરો, કે જે દેખાય તે, જેવો જાસૂદનો રંગ. એટલે નજીક પડ્યું હોય તો એમ પેલું દેખાય. એટલે વાસ્તવની અંદર સ્ફટિકમાં કંઈ પોતાના રંગનો, પોતાના ગુણધર્મનો જાસૂદે આરોપ કર્યો જ નથી. નહીં તો બની જ ગયું હોત સ્ફટિક, લાલ જ કે જે પણ, નારંગી બની ગયો હોત, પણ નથી કર્યો, ખાલી દેખાય છે આવો. એવી રીતે આત્મા સ્ફટિક જેવો છે, ચોખ્ખો ચટ, એવો ને એવો જ છે. પરંતુ આ અવિવેકને કારણે અંતઃકરણના ધર્મોનો આપણા પર આરોપ કરીને, હું કામી છું, હું ક્રોધી છું, ઈર્ષાળુ છું, આ છું, તે છું, નિરાશ છું, સ્વામીજી જીવનમાં હું બહુ નિરાશ થઈ ગયેલો છું, આવો છું, તેવો છું, આવો આપણે સ્ફટિકને લાલ, પીળો, કાળો વગેરે માનીએ છીએ. હું આત્માને આ પ્રકારનો માનીએ છીએ, ને એનું નામ અવિવેક. ઉપાધિના ધર્મો એટલે અંતઃકરણના ધર્મોનો આત્મા પર અધ્યારોપ કરીએ છીએ. આ રીતે વાસ્તવમાં અહીંયા આચાર્ય આટલું સમજાયું. ચલો હવે આગળ જઈએ. ખરેખર આત્મા કેવો છે? આ સર્વ ઉપાધિના ધર્મોથી રહિત છે. ન એ મનુષ્ય છે, ન પુરુષ છે, ન સ્ત્રી છે, ન કામી છે, ન ક્રોધી છે, ન ભૂખ્યો છે, ન તરસ્યો છે, ન દ્રષ્ટા છે, ન શ્રોતા છે, કશું નથી. ન અજ્ઞાની છે, ન સ્મૃતિવાળો છે, ન એન્જિનિયર છે, જ્ઞાનવાળો નથી, ને કશુંય નથી. આત્મા છે, ચૈતન્ય છે, બસ કેવળ ચૈતન્ય સ્વરૂપ છે. એનાથી અન્ય કશું છે પણ નહીં. બધું જે ઉપાધિ દેખાય છે, બધી ઉપાધિ એમાંથી જ આવેલી છે. એ ઉપાધિ બધી આવી વિવિધ પ્રકારની દેખાય. એ પણ આત્મા પોતે આવા બધા ધર્મોથી રહિત, અને એમાંથી આ બધી જે ઉપાધિ આવી, અંતઃકરણ ને આ ને તે ને જગત ને બધું, તો કેટલા ધર્મોવાળું છે, કેટલું બધું વિવિધ પ્રકારનું છે. તે પોતાનામાં કોઈ ધર્મો નથી, ને એમાંથી આવેલું જગતમાં આવા બધા ધર્મો કેમ હોય છે? બધા માયા. એ પરમેશ્વરની આવી શક્તિ છે. બસ પરમેશ્વરમાં એવી કંઈક શક્તિ છે, આવું કહેવું પડશે, યત કિંચિત, કંઈક એવી શક્તિ છે જે વાસ્તવમાં ખરેખર આ રૂપમાં દેખાય છે. એટલે ખરેખર રહેલી છે શક્તિ? નથી. તો ખરેખર કોઈ શક્તિ જ નથી, તો પછી આ બધું આવ્યું ક્યાંથી? ને શક્તિ છે. તમારામાં કોઈ ઠેકાણું છે? તમે હવે જો સીધું નહીં બોલો ને સ્વામી, તો અમે કાલથી બંધ કરીએ. તમારે સદઅસદ વિલક્ષણમ જે કંઈ છે આવું છે. પરમાત્મા સત સ્વરૂપ, પણ એનાથી અન્ય માયા સદઅસદ વિલક્ષણ છે કે નહીં નક્કી નથી થતું. તમે કહો કે જગત છે, તો હું કહીશ કે હા આવી કંઈક શક્તિ છે. તમે કહો આ બધું બ્રહ્મ છે, તો શક્તિનો પછી વિચાર જ નથી કરવાનો મારે. કશું પતી ગયું, કામ થઈ ગયું. તમે કહો ના જગત ખરું, આટલા બધા ધર્મો, વિવિધ ધર્મોવાળું, તમે એને કેમ આવી રીતે નકારો છો? નથી નકારતા, છે. તે આવ્યું ક્યાંથી? પરમાત્માથી. પરમાત્મામાંથી કેવી રીતે આવે? આ બધું પરમાત્મા તો નિર્ગુણ છે, તમે કહેતા હતા. આ તો બધું કેટલા ગુણોવાળું છે. હા, મારામાં જ કેટલા બધા ગુણો છે. આ બધું આવ્યું પરમાત્મામાંથી, જે નિર્ગુણ છે. હા, નિર્ગુણ છે. એનો કોઈ અવયવ ના કશું નથી. તેમાંથી આ અવયવવાળું જગત આવ્યું કેવી રીતે? કંઈક કેવી એનામાં યત કિંચિત શક્તિ છે. બસ યત કિંચિત, સમ મિસ્ટીરિયસ પાવર. મિસ્ટીરિયસ, તમે તો આવું મિસ્ટીરિયસ શબ્દ કદી વાપરતા નથી. કેમ વાપરો છો? ખાલી કહેવા માટે. આવી અનિર્વચનીય શક્તિ છે પરમેશ્વરી, જેને માયા કહી છે. દેટ્સ ઓલ.
બાકી તમે કહો આ બધું બ્રહ્મ જ છે, વાસ્તવમાં હું બ્રહ્મ છું, આ બધું બ્રહ્મ છે તો બહુ એ બહુ ઝાઝું નહીં વિચારવાનું. આ બધું બ્રહ્મ છે નહીં વિચારવાનું. ખરેખર કહું છું તમને, હું બ્રહ્મ છું, દેટ્સ ઓલ. ઇનફેક્ટ અસ્થિના રૂપમાં બ્રહ્મ નથી, અસ્મિના રૂપમાં છે. કારણ કે આ ચૈતન્ય જ વાસ્તવની અંદર આ સર્વકાય છે. તો ચૈતન્ય તો અહમના રૂપમાં છે. અહમને ચેતનથી અન્ય નહીં કહી શકો તમે. અહમ શબ્દ વાપરનારો જ ચેતન છે. અહમ શબ્દ જળ વસ્તુ ન વાપરી શકે. ક્યારે આ અહમ નહીં બોલે, યાદ રાખજો. અહમનો અર્થ જ ચૈતન્ય થશે છેવટે તો. એટલે આ અહમના રૂપમાં જ આ બ્રહ્મ રહેલું છે, જાણવું જ યોગ્ય છે. એટલા માટે લોકો ફ્રસ્ટ્રેટ થાય છે. આ બ્રહ્મ છે જ્યારે હું કહું ત્યારે એ લોકો આ ક્લિપને જોઈને પછી કહે છે આ ક્લિપને કેવી રીતે બ્રહ્મ કહેવાય એમ કહે છે. એટલે આની અંદર આમ વિશ્લેષણ કરીને અંદર એક્સરે આઈથી જોવા જાય છે કે અંદર બ્રહ્મ રહેલું છે. અસ્થિના રૂપમાં બ્રહ્મને ન જાણો, અસ્મિના રૂપમાં જાણો. અહમ અસ્મિ, બસ પતી ગયો. આ બ્રહ્મ છે. અહમ એટલે ચૈતન્ય, અસ્મિ એટલે સત, એક્ઝિસ્ટન્સ, સચ્ચિત. ચાલો એનીવે, એટલે પછી ભાષ્યકાર કહે છે યત્તુ બ્રહ્મણ વિજ્ઞાનમ તત્સવિતૃ પ્રકાશવત અગ્નિ ઉષ્ણત્વચ્ચ બ્રહ્મ સ્વરૂપ અવ્યતિરિક્તમ સ્વરૂપમેવ તન્ન કારણાંતર સવ્યપેક્ષમ નિત્ય આત્મ સ્વરૂપત્વાત. એટલે અહીંયા કહી રહ્યા છે આ ભાષ્યકાર યત્તુ બ્રહ્મણ વિજ્ઞાનમ, બ્રહ્મનું વિજ્ઞાન, બ્રહ્મનું ચૈતન્ય એટલે વાસ્તવમાં તત્સ્વરૂપમેવ. એટલે આ બ્રહ્મનું ચૈતન્ય એટલે વાસ્તવમાં બ્રહ્મ જ ચૈતન્ય. આ છે ને આવો આ પ્રયોગ ષષ્ઠી વિભક્તિ છે. બ્રહ્મણ વિજ્ઞાન એટલે રાહો શિર, હંમેશા ઉદાહરણ આપ્યા લોકો. રાહુનું મસ્તક, અલા ભાઈ રાહુ જ મસ્તક છે. એની વે એટલે કહેવાનો આશય, અથવા સૂર્યનો પ્રકાશ, એ ભાષ્યકાર પોતે જ કહે છે. ભાષ્યકારે કહ્યું ને સૂર્ય સવિતૃ પ્રકાશવત. આ બ્રહ્માનું ચૈતન્ય કેવા પ્રકારનું છે? જેવી રીતે સૂર્યનો પ્રકાશ. એ સૂર્યનો પ્રકાશ એટલે શું? સૂર્યનો પ્રકાશ એટલે તમે એમ માનો છો કે સૂર્યનો પ્રકાશ બે વસ્તુ છે? એક જ વસ્તુ છે. સૂર્ય જ પ્રકાશ સ્વરૂપ છે. અગ્નિ ઉષ્ણત્વ વચ્ચે ભાષ્યકાર બીજું ઉદાહરણ આપે છે, અગ્નિની ઉષ્ણતા. અરે અગ્નિની ઉષ્ણતા શું હોય? અગ્નિ જ ઉષ્ણ છે, સ્વરૂપ જ છે એમ. એવી રીતે બ્રહ્મનું વિજ્ઞાન, બ્રહ્મનું ચૈતન્ય અર્થાત બ્રહ્મ જ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે કારણ કે અગ્નિની ઉષ્ણતા એ ખરેખર ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ જ છે. માટે અગ્નિની ઉષ્ણતા એ તો ખાલી ઔપચારિક પ્રયોગ કહેવાય, ઔપચારિક ષષ્ઠી કહેવાય. અગ્નિની ઉષ્ણતા એટલે અગ્નિ જ ઉષ્ણ છે. કારણ કે વાસ્તવની અંદર ઉષ્ણતા વગર અગ્નિ સંભાવે નહીં. અને માટે અગ્નિ હોય ત્યાં ઉષ્ણતા હોય જ, માટે એનું સ્વરૂપ જ થઈ ગયું. એટલે કોઈ વ્યક્તિ એવું ન કહી શકે કે પહેલાં હું જરા અગ્નિને ગરમ કરી લઉં અને પછી આપણે પાણી ગરમ કરીએ. આવું જોયું તો અગ્નિને પ્રગટાવવું એ વાત બરાબર છે. દિવાસળી લો, દિવાસળીમાં અગ્નિ રહેલો છે, પેલામાં ઉપર ફોસ્ફરસ ને બધું અંદર એમાં અગ્નિ છે. પેલો જો ઉપર હોય છે ને પેલો બલ્બ, અને પછી એને આમ પ્રગટાવવા માટે તો પેલી દિવાસળી પેટી સાથે આમ ઘસો. એટલે અગ્નિ પ્રગટાવવું છે એ વાત બરાબર તમારે. પણ અગ્નિને ગરમ કરું છું, અગ્નિને ઉષ્ણ બનાવું છું, પછી આપણે પાણીને ગરમ કરીએ અથવા ખીચડી બનાવીએ. એ ક્યાં વાત છે? એટલે વાસ્તવની અંદર હસવું આવે છે ને, એટલે આવી વાત છે. અગ્નિને ઉષ્ણ ન બનાવવો પડતો હોય તો એનો અર્થ કે અગ્નિ પોતે ઉષ્ણ છે જ, એટલે ઉષ્ણતા એનું સ્વરૂપ છે. એવી રીતે બ્રહ્મને ચૈતન્ય બનાવો અથવા પછી બધું વસ્તુ ચેતન બને. ના 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 ના, બ્રહ્મણ વિજ્ઞાનમ, બ્રહ્મનું વિજ્ઞાન કે ચૈતન્ય અર્થાત ચૈતન્ય બ્રહ્મનું સ્વરૂપ છે. એટલે ભાષ્યકાર કહે છે તત્ સ્વરૂપમેવ. વાસ્તવમાં બ્રહ્મ જ ચૈતન્ય છે, ચૈતન્ય જ બ્રહ્મ છે. એનીવે, અને પણ તો બ્રહ્મ કેવી રીતે ચૈતન્ય બન્યું? ભાઈ એટલે વાસ્તવ અગ્નિ ક્યારે ઉષ્ણ બન્યું એ મને તમે કહી દો. એટલે તમે મને ખાલી આટલો જવાબ આપી દો એટલે હું પછી આખો ક્લાસ આ બ્રહ્મ ક્યારે ચૈતન્ય કેવી રીતે બન્યું સમજાવું. તમે મને ખાલી આટલું એકવાર સમજાવી દો કે અગ્નિ કેવી રીતે ઉષ્ણ બન્યો. બસ એ મને તમે સમજાવી દો ને તો હું તમને પછી બ્રહ્મ કેવી રીતે ચૈતન્ય બન્યું સમજાવું. તન્ન કારણાંતર સવ્યપેક્ષણ. ભાષ્યકાર બહુ સરસ કહ્યું. સવ્યપેક્ષણ આધારિત નથી. એને બ્રહ્મને ચૈતન્ય બનવા માટે કારણાંતરમ, અન્યત કારણમ, બ્રહ્મને ચૈતન્ય બનવા માટે કોઈ અન્ય કારણની અપેક્ષા નથી. અર્થાત વાસ્તવની અંદર સમગ્ર જગત જે છે એ આ ચેતનથી વ્યાપ્ત છે, પરંતુ બ્રહ્મને ચૈતન્ય બનવા માટે કોઈ કારણની અપેક્ષા નથી. કારણ કે ચૈતન્ય સ્વરૂપ જ છે. જેનું સ્વરૂપ હોય એને માટે ક્યારેય કોઈ કારણ ન હોય.
જે જેનું સ્વરૂપ એના માટે કારણ ન હોય, દેટ્સ ઓલ. ખાંડનું ગળપણ, બસ એનું કોઈ કારણ ન હોય. ના સમજી, ખાંડમાં પેલી કાર્બોહાઈડ્રેટ ફલાણી સુક્રોઝ ને આ પણ તો ચાલો, સુક્રોઝ કેમ ગળી છે? પતી ગયું. સુક્રોઝ કે ગ્લુકોઝ દાખલા તરીકે, ના સમજે, આપણી જે ખાંડ હોય છે ને, ખાંડનો દાણો, એમાં ગ્લુકોઝ હોય છે અને સુક્રોઝ હોય છે, એ ગળી હોય છે, માટે ખાંડ ગળી છે. ઓકે, સારું. ગ્લુકોઝ કેમ ગળ્યો છે? તમે કહેશો કશુંક શોધશો તો હું કહીશ કે એ કેમ ગળ્યું છે, હું તૈયાર ઊભો જ છું. છેવટે સ્વરૂપ વસ્તુ એવી છે જેને માટે કારણ ન હોય. કેટલું ભાષ્યકારે સુંદર કહ્યું, તન્ન કારણાંતર સવ્યપેક્ષમ. સવ્યપેક્ષમ એટલે અપેક્ષા નથી, આધારિત નથી, અન્ય કારણની કોઈ અપેક્ષા જ નથી. અન્નમ સ્વરૂપ બ્રહ્મ ચૈતન્ય છે, કારણ કે ચૈતન્ય છે. ઇટ્સ ઓલ. બસ આનંદ કરો, તમે ચૈતન્ય છો, તમે અસ્તિત્વ સ્વરૂપ છો. બસ આ વસ્તુ વાસ્તવમાં, એટલે બ્રહ્મ જે ચૈતન્ય સ્વરૂપ છે એને કારણે સમગ્ર આ જગત, દેશકાળ સહિતનું જગત, એ વાસ્તવમાં એનું અસ્તિત્વ છે. અને બ્રહ્મ પોતે કેવું છે? સ્વયં સિદ્ધ છે. સમગ્ર જગતનું અસ્તિત્વ, સમગ્ર જગતની સિદ્ધિ કહેવાય એને. સમગ્ર જગતની સિદ્ધિ બ્રહ્મને કારણે છે. અને પરંતુ બ્રહ્મની સિદ્ધિ બ્રહ્મને કારણે છે. સ્વયં સિદ્ધ કહેવાય. આમ સ્વયં સિદ્ધ બોલવું ના જોઈએ, સેલ્ફ એક્ઝિસ્ટન્ટ આવું કહેવાની ખરેખર નથી જરૂર. પરંતુ આ જગતના અસ્તિત્વના વાત કરીએ એટલે પછી આપણે એને સ્વયં સિદ્ધ કહેવું પડે. જગતનું અસ્તિત્વ આધારિત, બ્રહ્મ પર આધારિત. બ્રહ્મનું અસ્તિત્વ, બ્રહ્મનું ચૈતન્ય કે બ્રહ્મનું ચેતનપણું દાખલા તરીકે કશા પર આધારિત. એનીવે, અને આ રીતે વાસ્તવમાં, અર્થાત બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ છે, કારણ કે બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ છે. બસ, બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. બ્રહ્મ અનંત છે. બ્રહ્મ અનંત છે. બ્રહ્મ અનંત છે કારણ કે બ્રહ્મ અનંત છે. સમજી ગયા? અને આ રીતે વાસ્તવની અંદર આ વસ્તુ બતાવવામાં આવે છે. ચાલો હવે આગળ, આજે જરા થોડીક સ્પીડ કરીશું. સર્વભાવાનામ ચ તેન અવિભક્ત દેશકાલત્વાદ, ભાષ્યકાર કહી રહ્યા છે આગળ. કાલ આકાશાદિ કારણત્વાદ, પાન નંબર 96 પર. નિરતિશય સૂક્ષ્મત્વાચ ન તસ્ય અન્યત અવિજ્ઞેયમ સૂક્ષ્મમ વ્યવહિતમ વિપ્રકૃષ્ટમ ભૂતમ ભવત ભવિષ્યદ્વા અસ્તિ તસ્માત્ તુ સર્વજ્ઞમ બ્રહ્મ. એટલે અહીંયા કહે છે સર્વભાવાનામ અવિભક્ત દેશકાલત્વાત. ભાવાનામ ભવતી ઇતિ ભાવઃ. ભવતી ભૂ ધાતુ છે ને, ભૂ ધાતુનો અર્થ થાય છે હોવું. એટલે ભવતી ઇતિ ભાવઃ એટલે વાસ્તવની અંદર જેનું અસ્તિત્વ છે, એટલે બધું આવી ગયું ને. સર્વભાવાનામ કહ્યું. સર્વભાવાનામ એટલે સર્વભાવાનામ. આ પેલા સર્વ શબ્દનો અર્થ ઘણીવાર સંકોચવાળો હોય. જેમ કે જાપાનીઝ લોકો, બધા જ જાપાનીઝ લોકો સ્વામીજી છત્રી રાખે છે. એ લોકો કોઈ છત્રી એટલે પેલા કશા પર્પઝ માટે નહીં, તડકા કે વરસાદથી રક્ષણ માટે નથી રાખતા. એ એમના ગેટઅપનો એક ભાગ જ છે. જેમ આપણા બહેનો અમુક પ્રકારની વસ્તુ પહેરીને જ નીકળે ને, એવી રીતે આ બધા જાપાનીઝ લોકો જ્યારે પણ જાય ત્યારે એ છત્રી એમને રાખે છે. એ એમના એક આભૂષણનો જ ભાગ કહેવાય. એમને જે તૈયાર થાય ને એમાં છત્રી તો રાખે કોઈક કારણસર. પણ હું કહું કે બધા જ જાપાનીઝ લોકો છત્રી રાખે છે, પરંતુ શક્ય છે કે કેટલાક લોકો ન પણ હોય. કેટલાક લોકો પાસે, કેટલાક પુરુષો નથી પણ રાખતા. બહેનો તો ખાસ જાપાનમાં રાખે. ભાઈઓનું ઠેકાણું નહીં કશું, રાખે ના રાખે કંઈ નક્કી નહીં. એમનું બધું કામ જુદા પ્રકારનું હોય છે. એનીવે, કહેવાનો આશય મારો એવો છે, એટલે ત્યાંય સર્વ શબ્દ વાપરું. સર્વ જાપાનીઝ લોકો છત્રી રાખે, પણ એમાં સંકોચ છે. કેટલાક રાખે, કેટલાક ન રાખે. પણ અહીંયા નહીં. અહીંયા સર્વભાવાનામ અવિભક્ત દેશકાલત્વાત એટલે સર્વભાવાનામ, એક પણ બાકી નહીં. ચેતન અચેતન જે કંઈ છે, જે બધું ચેતન અચેતન જગત, બધું બ્લેક હોલ હોય કે વાયરસ હોય, બ્લેક હોલ હોય કે કોષનો કોઈક મટીરિયલ હોય, કોષનું ન્યુક્લિયસ હોય, કે એનાથી સબએટોમિક પાર્ટિકલ હોય, કંઈ પણ હોય, સર્વભાવાના આ જગતમાં અસ્તિત્વ ધરાવતી પ્રત્યેક વસ્તુ, ચેતન અચેતન જે જણાઈ રહેલું છે,
એ બધું અવિભક્ત દેશકાલત્વ, એ બધું જે દેશ અને કાળની અંદર રહેલું છે એ વાસ્તવમાં બ્રહ્મથી અભિન્ન છે. બ્રહ્મથી અભિન્ન છે એટલે તમારે છે ને આ તરત હું આવું કહું ને એટલે તમારા મનમાં કહી દેવાનું કે આ બધું બ્રહ્મ છે. સાવ હું જ્યારે એમ કહું ને કે આ વસ્તુ બ્રહ્મથી અભિન્ન છે એટલે આ બ્રહ્મ છે. આ પાછું આ કંઈથી ગરબડ છો એવું નથી. જ્યારે હું કહું કે ફરી પાછું આનું આ જ ઉદાહરણ લાવું, હું કહું કે તરંગ જળથી અભિન્ન છે, મતલબ શું? ઘડો માટીથી અભિન્ન છે, માટે શું? પ્લીઝ વિચારો. એટલે આ સમગ્ર જગત બ્રહ્મથી અભિન્ન છે. આ અભિન્ન શબ્દ છે ને મને નથી ગમતો, પણ હવે મને બીજો શબ્દ નહીં મળે ત્યાં સુધી હું વાપરીશ. કારણ કે આ રોજના ક્લાસમાં વેદાંતિઓ આ જ વાપરે, નોન સેપરેટ, નોન સેપરેટ, નોન. અને આ જ્યારે આ અભિન્ન કહીએ છીએ ને ત્યારે કંઈક આવો જ વિચાર આવે છે. આ બ્રહ્મ અને આ વસ્તુ એનાથી અભિન્ન છે. એટલે છે ખરેખર બે વસ્તુ, પણ આમ કોઈ કારણસર જોડાયેલી છે એવું. રખે માનતા આવું બે વસ્તુ હોત ને તો આ બ્રહ્મ ન રહ્યું. હવે આ એની સાથે ભલે અભિન્ન હોય, આ બ્રહ્મ અને આ કોઈ પદાર્થ માની લો અને આમ અભિન્ન, તો પછી આ બ્રહ્મ નથી, કારણ કે આ એનાથી સ્વતંત્ર વસ્તુ છે. કોઈ કારણસર જોડાયેલી છે જુદી વાત છે, પરંતુ એનાથી સ્વતંત્ર વસ્તુ છે. તો પછી આ બ્રહ્મ નથી. બ્રહ્મનો અર્થ જે અનંત છે. અનંત હોય તો એણે અન્વય સમાવેશ કરી લીધેલો હોય. આ પણ બ્રહ્મ જ હોવું જોઈએ. સમજી ગયા? એટલે અભિન્નનો અર્થ જે છે એ સમજજો. એટલે વાસ્તવની અંદર હું જ્યારે કહું કે આ સમગ્ર જગત બ્રહ્મથી અભિન્ન છે, જગતના સર્વ પદાર્થો દેશકાળ સહિત બ્રહ્મથી અભિન્ન છે, એનો અર્થ કે સમગ્ર જગત બ્રહ્મ છે. દેશ એટલે અવકાશ બ્રહ્મ છે, કાળ ટાઈમ બ્રહ્મ છે, બધું તો બધું બ્રહ્મ જ છે. તો પછી તમે આ બધું અભિન્ન કાઢી જ નાખો ને, જગતે કાઢી જ નાખો ને. શું કરવા કાઢીએ? શું કરવા કાઢીએ? તમે તરંગને કાઢી નાખો છો? તમે તરંગને કાઢો છો? નથી કાઢતા. તરંગનો અનુભવ થાય છે તો બોલો ને, પણ છે તરંગ, બોલો. પણ જાણો કે તરંગનું તત્વ તો જળ જ છે. તરંગ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. એવી રીતે જગતનો તમને અનુભવ થઈ રહ્યો છે સતત, દેશકાળ સહિત બ્લેક હોલ બધાનો સતત અનુભવ થઈ રહ્યો છે. તો શા માટે નથી એવું બોલવાની શી જરૂર છે? પણ એનું તત્વ બ્રહ્મ છે એમ કોને? દેશ બ્રહ્મ છે, કાળ બ્રહ્મ છે, કોઈ પણ પદાર્થ બ્રહ્મ છે. તરંગનો અનુભવ થતો હોય ને હું કહું કે તરંગ નામની વસ્તુ જ નથી તો હું ગાંડો કહેવાઈશ. તરંગનો અનુભવ થાય છે માટે બોલો કે તરંગ છે, પરંતુ ખરેખર તરંગનું અસ્તિત્વ, તરંગનું ભાસવાપણું, તરંગનું તત્વ, તરંગનો આત્મા, તરંગનું સત્ય, તરંગનો સાર જળ છે. માટે તરંગ જળ છે. ધેટ્સ ઓલ. આ છેવટનું વેદાંત છે. જળ તરંગ નથી, જળ તરંગ નથી, તરંગ જળ છે. જગત બ્રહ્મ છે, બ્રહ્મ જગત નથી. સમજી ગયા? આવી વાત છે. દેશ બ્રહ્મ છે, બ્રહ્મ દેશ નથી. કાળ બ્રહ્મ છે, બ્રહ્મ કાળ નથી. કેમ? એક મિથ્યા છે, એક સત્ય છે. હા, તરંગ જળ છે, જળ તરંગ નથી. સત્ય વસ્તુ જળ જ છે, તરંગ તો એક ખાલી દેખાવ છે. એવી રીતે આ સમગ્ર જગત વિવિધ નામરૂપ, ત્યાં એક નામરૂપ, તરંગ એટલે એક નામરૂપ, આ વિવિધ નામરૂપ. આ વિવિધ નામરૂપ જે છે એનું અસ્તિત્વ, એમાં રહેલું અસ્થિ 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 આકાશને, વાયુને, જળને, અગ્નિને, પૃથ્વીને અને પુરુષને, એનું મનને, એની વૃત્તિઓને, એની ઇન્દ્રિયોને, ફલાણું છે 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 એ બધું છે વાસ્તવમાં બ્રહ્મ છે. બસ ખાલી તરંગ છે, એમાં છે પણ જળ જ છે. તરંગ છે એમાં રહેલું છે પણ જળ છે. એ જળ કાઢી લો તો પેલું છે પણ નથી રહેતું, ગયું. તરંગ જ જતું રહે. બરાબર ને? એટલે સમજાય છે? તરંગ છે એમાં એ છે પણ જળનું છે એમ મારું કહેવાનું છે. ચાલો, એ વધારે તમને પેલું જરા ગૂંચવાડો લાગતો હોય તો આ રીતે. અને આ રીતે અહીંયા કહ્યું એટલે આ અહીંયા અવિભક્ત દેશકાલત્વાત, વાસ્તવની અંદર અવિભક્ત દેશ, અવિભક્ત એટલે એનાથી અભિન્ન. હા, પછી આગળ ભાષ્યકાર કહે છે કાલ આકાશાદિ કારણત્વાત તસ્ય બ્રહ્મણ. આ બ્રહ્મ જે છે એ તો વાસ્તવમાં એ કારણ છે, આ દેશકાળ સહિતનું કારણ છે. એની એ જ વસ્તુ છે. ચાલો એની એટલે એક જ વસ્તુ કહેવાય. તરંગનું કારણ જળ છે, માટે તરંગ જળથી અભિન્ન છે, વગેરે વગેરે. એવી રીતે પણ તમે કહી શકો બ્રહ્મ જે છે
જેને અસ્તિત્વ પ્રદાન કરે ને એનું કારણ હોય, ઉપાદાન કારણ હોય. આપણા કેટલાક નિયમો છે ને ગોખી જ નાખવાના અમે આપણે ટેવ તો છે જ જૂના જમાનાની. હા, નાના હતા ત્યારે કેટલું બધું હું તો બહુ જ ગોખતો હતો. અને અને હોય તો અને પણ ગોખી જ નાખવાનું કે અને અહીંયા જ આવે, અને તો વગેરે હોય તો જ્યાં આવતું હોય તો ત્યાં જ ગોખવાનું. તો ગમે ત્યાં નહીં, અહીંયા આ જગ્યાએ તો આવે છે એ પણ ગોખી નાખવાનું. બેઠું ગોખીને લખી નાખવાનું. એની કહેવાનો આશય એવો છે, એટલે કારણ આ બીજી રીતે મેં કહ્યું, પેલાનો સાર આમ છે ને તેમ છે ને ભાઈ, ઉપાદાન કારણ જ સાર હોય ને બીજું શું હોય ત્યાં. જળ જે તરંગનું કારણ, જળ તરંગનું સાર છે, મતલબ જળ તરંગનું કારણ છે. ચાલો એની એટલે દેશ બ્રહ્મ છે, કાળ બ્રહ્મ છે, બધું બ્રહ્મ થઈ ગયું. નિરતિશય સૂક્ષ્મત્વાચ છે બ્રહ્મણ. હા, હવે આ બહુ સરસ વસ્તુ કહી. બ્રહ્મા કેવું છે? અત્યંત સૂક્ષ્મ છે. નિરતિશય સૂક્ષ્મત્વાચ એટલે જે વસ્તુ એવું છે, હવે અહીંયા પણ એક નિયમ કહી દઉં તમને. જે વસ્તુ સૂક્ષ્મ હોય એ વધુ વ્યાપક હોય અને એને જ્ઞાનનો વિષય ઝડપથી ન બનાવી શકાય. લેસ ઓબ્જેક્ટિફાયેબલ કહેવાય. ઝડપથી જ્ઞાનનો વિષય ન બને. સૂક્ષ્મ વસ્તુ હોય એ જ્ઞાનનો વિષય ન બની શકે જલ્દીથી, અને વ્યાપક પણ હોય. તો હવે એ વસ્તુ બ્રહ્મને લગાડો. બ્રહ્મ સૌથી સૂક્ષ્મ હોવાને કારણે, ઇનફેક્ટ અહીંયા જગતમાં રહેલી અત્યંત સૂક્ષ્મ વસ્તુઓનું પણ કારણ હોવાને લીધે, બ્રહ્મ સૌનું કારણ હોવાને લીધે બ્રહ્મ સૌથી સૂક્ષ્મ હોય તો સૌથી વધુ વ્યાપક હોય, અને એ કદી જ્ઞાનનો વિષય ન બને. અને અહીંયા નિરતિશય શબ્દ વાપર્યો. નિરતિશય એટલે શું? અતિશય એટલે ચડિયાતું, એટલે કે સરખામણી કરી શકાય. નિરતિશય જેમાં સરખામણી થઈ જ ના શકે. અર્થાત બ્રહ્મના સૂક્ષ્મપણાની અન્યની સાથે, જગતના કોઈ વસ્તુ સાથે સરખામણી જ ન થઈ શકે એવું સૂક્ષ્મ. કેમ આવું કહ્યું? જગતમાં બહુ સૂક્ષ્મ વસ્તુઓ છે. આ વાયરસ સૂક્ષ્મ છે, ને પેલા સૂક્ષ્મ છે, અને બધાથી બધું આ વૈજ્ઞાનિકો બધું કહે છે શક્તિ વગેરે અત્યંત સૂક્ષ્મ વસ્તુઓ છે બધી. તો તમે કહો છો કે આ બ્રહ્મની સાથે સરખામણી જ ન થઈ શકે. કશાક સાથે તો સરખામણી કરો, ભલે બ્રહ્મને ચડિયાતું કહો, પણ જગતની સૌથી સૂક્ષ્મ વસ્તુ છે એનાથી પણ સૂક્ષ્મ છે એમ કરીને કંઈક તો સરખામણી કરો. આમે તમારા ઉપનિષદમાં તો છે એમ, એવું કે તમારા ઉપનિષદમાં સૂક્ષ્માત સૂક્ષ્મતરમ એવું કહેવાય છે. અણોહો અણિયાન, મહતો મહિયાન. આમાં કઠોપનિષદમાં આપણે ભણી ગયા. અણોહો અણિયાન, અણુ એટલે સૂક્ષ્મ, એનાથી પણ અણિયાન. તો તમે હવે નિરતિશય કહો છો, સરખામણી જ ન થાય. તમે તમારું ઉપનિષદ તો સરખામણી કરે છે. જે સૌથી સૂક્ષ્મ વસ્તુ છે અણુ વગેરે, એનાથી પણ સૂક્ષ્મ, એટલે સરખામણી તો કરી. અને અહીંયા તમે કહો છો સરખામણી નહીં કરવાની. નિરતિશય ભાષ્યકાર શબ્દ વાપર્યો એટલે બધું ભૂલી ગયા તમે ભણાવેલું. એવું છે, શેની સાથે સરખામણી કરું? કેમ આમ હાથ કરીને બોલો છો? એનું કારણ એવું છે કે એનાથી અન્ય કશું છે નહીં જેની સાથે હું સરખામણી કરું. આટલું છે. કોઈક વસ્તુ તો હોવી જોઈએ ને એનાથી અન્ય. હા, એની સમાન સત્તાની વસ્તુ હોવી જોઈએ ને, છે જ નહીં. કેવી રીતે સરખામણી થાય? એ સત્ય છે, બાકી બધું તો મિથ્યા છે. માટે સમાન સત્તાની વસ્તુ હોય તો સરખામણી કરું કે આ ચડિયાતું ના ઉતરતું. પણ પેલી વસ્તુ એને સત્તાની છે જ નહીં, એટલી રિયાલિટીની કે જેની સાથે સરખામણી થાય. નિરતિશય સૂક્ષ્મત્વાદ એટલે નિરતિશય સૂક્ષ્મત્વાદ કહીને આ ભાષ્યકારે કહ્યું એ સૌથી વધુ વ્યાપક છે બ્રહ્મ, અને વાસ્તવની અંદર એ ક્યારેય જ્ઞાનનો વિષય ન બને. અને એના માટે કેવું આપણે આટલું યાદ રાખવાનું, જેમ વસ્તુ સૂક્ષ્મ થતી જાય, જેમ દાખલા તરીકે પાણી, ચાલો ઉદાહરણ આપી દઉં. પાણી જે છે એ વાસ્તવની અંદર તમારા જ્ઞાનનો વિષય બને છે, અને પાણીનો વ્યાપ ઓછો છે. પણ એ જ પાણી જ્યારે વરાળ બને તો હવે વ્યાપક થઈ ગઈ પાણીની સરખામણીમાં, અને જલ્દીથી જ્ઞાનનો વિષય પણ નથી બનતી. વરાળ જ્ઞાનનો વિષય જલ્દી ન બની શકે, જ્યારે પાણી ફટાક કરતું જ્ઞાનનો વિષય બને, આપણે તમે જોઈ શકો વગેરે. એટલે આ એક ઉદાહરણ ખાલી. એટલે વસ્તુ જેમ સૂક્ષ્મ થતી જાય એમ વાસ્તુ વ્યાપક થતી જાય, અને જ્ઞાનનો વિષય ઝડપથી ન બને. એ તો બ્રહ્મ નિરતિશય સૂક્ષ્મ હોય
તો એ કદી જ્ઞાનનો વિષય ન બને. માટે બ્રહ્મને જાણવા માટે મનની અંદર આમ કશુંક એને વૃત્તિનો વિષય બનાવવાનો પ્રયત્ન ન કરશો. જલ્દીથી વૃત્તિનો વિષય ન બને તો આંખો બંધ ના કરશો, આમ કરીને આને જોવાનો પ્રયત્ન ન કરશો. તમે બ્રહ્મ છો. જોનારા છે ને એનું નામ બ્રહ્મ છે. કારણ કે જ્ઞાનનો વિષય ન હોય તો પછી કોણ હશે એ બ્રહ્મ? કોણ હશે એ ભાઈ? વિષય તો બાકી રહી ગયો છે ને. હજુ આ કોણ હશે વિચારે છે ને એ બ્રહ્મ છે. ન તસ્ય અન્યત અવિજ્ઞેયમ અસ્તિ. ભાષ્યકાર કહે છે આ બ્રહ્મ જે છે વાસ્તવની અંદર એના માટે કશું અવિજ્ઞેય નથી. ના જ હોય ને. કારણ કે બ્રહ્મ સૌથી વધુ વ્યાપક હોય અને સૌથી સૂક્ષ્મ હોવાને કારણે સૌથી વધુ વ્યાપક હોય અને એના માટે કોઈ એ કદી જ્ઞાનનો વિષય ન બનતું હોય, એ જ્ઞાતાનું મૂળ સ્વરૂપ હોય, એવા બ્રહ્મ માટે કશું અવિજ્ઞેય, કશું જાણવા, કશું ન જણાય એવું રહે જ નહીં. કારણ કે સૌથી વ્યાપક છે. માટે એ બ્રહ્મ માટે કશું મતલબ એ સર્વને વ્યાપીને રહેલું હોવાને કારણે, પ્રત્યેક નામરૂપને વ્યાપીને રહેલું હોવાને કારણે બ્રહ્મ માટે કશું જાણવાનું બાકી રહી જાય એવું બને નહીં. માટે બ્રહ્મ સર્વજ્ઞમ ભવતી. બ્રહ્મ સર્વજ્ઞ કહેવાય. એટલે જે કંઈ વસ્તુ વાસ્તવમાં અસ્તિત્વ ધરાવે છે એ વાસ્તવમાં બ્રહ્મ જ છે, જે જ્ઞાન સ્વરૂપ છે. માટે એ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મથી કોઈ પણ વસ્તુ વાસ્તવમાં દૂર નથી. માટે સર્વને વ્યાપીને રહેલી છે. માટે બ્રહ્મને સર્વજ્ઞ કહેવાય. એટલે એ ઈશ્વરનું જ્ઞાન હોય માયા થકી, કે આપણું જ્ઞાન હોય અંતઃકરણ થકી, બધાને વ્યાપીને તો છેવટે બ્રહ્મ જ રહેલું છે. ઈશ્વર હોય કે એ જીવ હોય, બધાને વ્યાપીને એ જ રહેલું છે. અને માટે માયા થકી વાસ્તવની અંદર એ સર્વ જાણતો હોય અને આપણે અંતઃકરણ થકી થોડું અલ્પ જાણતા હોઈએ. પણ એ બંનેની પાછળ ખરેખર તો વાસ્તવમાં બ્રહ્મ જ રહેલું છે, જે બંનેને વ્યાપીને રહેલું છે. ઈશ્વર કે જીવ બધાને વ્યાપીને રહેલું છે. અને માટે ઓલ નોલેજ કે સ્મોલ નોલેજ આવું કે આ લોકો એની પાછળ કોણ છે? ચૈતન્ય જ છે. માટે ચૈતન્ય જ બ્રહ્મ જ સર્વજ્ઞ કહેવાય. અને આ સર્વજ્ઞત્વ કહીને ભાષ્યકાર એમ કહી રહ્યા છે કે વાસ્તવમાં જ્ઞાનનો એ કરતા નથી. માટે તમે જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા એ ન લઈ શકો, કારણ કે બ્રહ્મ સર્વજ્ઞ છે. એ સર્વજ્ઞ હોય એને એ કદી જ્ઞાતા ન હોય? શા માટે હોય? જ્ઞાતા શા માટે એને બનવું પડે? મને તમે કહો. જે જ્ઞાતા હોય એણે કંઈક જાણવાનું હોય તો ને. જ્ઞાતા હોય તો પછી એને જ્ઞાનના સાધનો હોય. જ્ઞાતા પાસે જ્ઞાનના સાધનો, દાખલા તરીકે હું પ્રમાતા છું જ્ઞાતા, તો મારી પાસે જોવા માટેનું સાધન છે, અંતઃકરણ પણ છે અને ઇન્દ્રિયો પણ છે. એટલે વાસ્તવની અંદર જો બ્રહ્મ જ્ઞાતા હોય, જ્ઞાનનો કરતા હોય, તો વાસ્તવમાં જરૂર એને કોઈ જ્ઞાનની અપેક્ષા છે. જો બ્રહ્મને જ્ઞાનની અપેક્ષા હોય તો બ્રહ્મ અજ્ઞાન ધરાવે છે. માટે ખરેખર કેવું સુંદર. એટલે સર્વજ્ઞમ બ્રહ્મ કહીને ભાષ્યકાર કહે છે કે ભૂલમાંય તમે જ્ઞાન શબ્દનો અર્થ પહેલાં જે જ્ઞાતા વગેરે કરતા હતા એ કરશો નહીં. જ્ઞાન કરતા આપણે તમે જોઈ ગયા છીએ. આપણે જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા એ ન લઈ શકાય, કારણ કે બ્રહ્મ તો સર્વજ્ઞ છે. સર્વજ્ઞ જ બતાવે છે કે જ્ઞાનનો કરતા જ નથી. અને વાસ્તવમાં જ્ઞાન કર્તૃત્વ, જ્ઞાનનું કર્મ કે જ્ઞાનનું કરણ કશાની અહીંયા અપેક્ષા નથી. એને એ પણ એ બધા છે તો ખરા. આવું ના કહેશો કે આ બધું હાથ ઊંચા ના કરશો. જ્ઞાતા નથી તમે એમ કહેવા માગો છો? જ્ઞાનના સાધનો નથી તમે એમ કહેવા માગો છો? કે જ્ઞાનનો વિષય આ જગત વગેરે નથી તમે એમ કહેવા માગો છો? ના, બધું છે. પરંતુ વાસ્તવમાં બ્રહ્મા ત્રણેયથી વિલક્ષણ છે અને આ ત્રણ બ્રહ્મ છે. હબ્બા આ બધું આ મંગળવાર આવે છે મને તો ત્રાસ થાય છે. હવે વિચારું છું આ છોડી દેવાનું. આ બહુ ત્રાસ છે. બ્રહ્મ જ્ઞાતા આ ચર્ચા થઈ ગયેલી છે, ફરી યાદ કરાવું છું. બ્રહ્મ જ્ઞાતા એ નથી, જ્ઞેય નથી ને જ્ઞાનનો વિષય નથી, પણ આ ત્રણ બ્રહ્મ છે. કારણ કે બધું બ્રહ્મ છે તો પછી આ ત્રણ શું છે? એ પણ બ્રહ્મ છે વાસ્તવમાં. ત્રણ પાછું પેલું કહીશ કે જ્ઞાતા બ્રહ્મથી અભિન્ન છે, એટલે તમે પાછું કંઈક બીજું વિચારશો. એટલે કહીશ જ્ઞાતા બ્રહ્મ છે, વ્યવહારિક છે ને, જેમાં ક્લિપ છે એ બ્રહ્મ છે, તો પછી આ જ્ઞાતા એ બ્રહ્મ છે, જ્ઞાનનો વિષય બ્રહ્મ છે, અને આ ઇન્દ્રિયો વગેરે જે વ્યવહારિક વસ્તુઓ છે એ પણ બ્રહ્મ છે, અને જ્ઞાતા એની પાછળ રહેલો પણ એ બ્રહ્મ છે. થઈ ગયું? એટલે વાસ્તવમાં
આ ત્રણે ત્રણ બ્રહ્મ છે એમ કહેવાનો આશય છે. ભાષ્યકાર બહુ સ્પષ્ટ કહી દીધું. સર્વજ્ઞમ બ્રહ્મ કહીને ભાષ્યકારે આ રીતે સિદ્ધ કરી દીધું કે ભૂલમાં આ સત્યમ જ્ઞાનમાં રહેલા જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા વગેરે ન કરશો, જ્યાં જ્ઞાતાની અપેક્ષા જ નથી. જો જ્ઞાતા હોય ને તો પછી જ્ઞાનના સાધનો આવે, જ્ઞાનના સાધનો હોય ને પાછો જ્ઞાનનો વિષય આવે. જ્ઞાતા છે ખરો સ્વામીજી, એ જાણનારો તો છે પણ જાણવાનો કોઈ વિષય જ નથી. ક્યાં બાત હે? જાણનારો હોય જાણવાનો વિષય જ ના હોય. જાણવાનો વિષય ના હોય તો જાણનારો ક્યાંથી રહ્યો? હા, જો જાણવાનો વિષય જ ન હોય તો જાણનારો ક્યાં છે પછી? હા, સમગ્ર જગત ઓગળી ગયું સુષુપ્તિમાં તો તમે જ્ઞાતા નથી રહ્યા. જાણનારો વિષય હોય તો તમે જ્ઞાતા કહેવાઓ. જાણવાનો વિષય જ ન હોય તો જ્ઞાતા ક્યાં છે? એટલે જાણવાનો વિષય પછી હોય અને જ્ઞાતા હોય તો જ્ઞાનના સાધનો જોઈએ. એટલે આ ત્રણે સર્વજ્ઞમ કહીને કહી દીધું ભાષ્યકારે. ભગવાન ભાષ્યકાર કહું તો એ વાંધો નથી, આ બ્રિલિયન્ટ ભાષ્ય છે. આ તો વાસ્તવની અંદર આટલું બ્રિલિયન્ટ ભાષ્યકારની કંઈ બુદ્ધિમત્તાની કલ્પના જ નથી આવતી. શંકરમ શંકરાચાર્યમ, વાસ્તવમાં શિવજીનો અવતાર હોવો જોઈએ. આ કેવું સુંદર! ખાલી સર્વજ્ઞમ બ્રહ્મ કહીને ભાષ્યકારે બતાવી દીધું કે આ વાસ્તવની અંદર જ્ઞાતા જ્ઞેય જ્ઞાન વગેરેથી, જ્ઞાનનો વિષય વગેરે, જ્ઞાનવૃત્તિ વગેરેથી વિલક્ષણ છે. અજ્ઞાન જ નથી. સર્વજ્ઞમ એટલે શું? જ્યાં અજ્ઞાનની શક્યતા, અજ્ઞાન હોય ને તો પછી જ્ઞાતા બનવાની જરૂર પડે. જ્ઞાનનો વિષય હોવો જોઈએ, જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનો જોઈએ, બધું જોઈએ. પરંતુ બ્રહ્મ સર્વવ્યાપી છે. સૂક્ષ્મ હોવાને કારણે સર્વને વ્યાપીને રહેલું છે. સર્વનું અસ્તિત્વ જ બ્રહ્મને કારણે છે, જે બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે. માટે બધી વસ્તુઓ વાસ્તવમાં બ્રહ્મએ જાણીને જ બેઠેલું છે, અને માટે સર્વજ્ઞ બ્રહ્મ. હજુ આગળ અન્યત અવિજ્ઞેયમ, એના માટે પછી હવે થોડું બીજું કહે છે. શું કહે છે? સૂક્ષ્મમ, સૂક્ષ્મ. અન્ય વિજ્ઞેય, અવિજ્ઞેય, અર્થાત જે બ્રહ્મને માટે વાસ્તવમાં જે બ્રહ્મથી જે પ્રકાશિત નથી, એટલે બ્રહ્મને માટે કશું જે જાણવા યોગ્ય વસ્તુ રહી જ નથી, એ વસ્તુ વાસ્તવમાં કેવી છે? એ અવિજ્ઞેય વસ્તુ કેવી છે? ગમે એટલી સટલ, બરાબર ને, વાસ્તવમાં એટલે સૂક્ષ્મ, ગમે એટલી સૂક્ષ્મ હોય કે પછી કહે છે વ્યવહિતમ, અર્થાત વ્યવહિતમ એટલે ક્યાંક દેશની દ્રષ્ટિએ ક્યાંક દૂર હોય. જેમ કે ઇન્ડિયા મારા માટે અત્યારે, ભારત દેશ અત્યારે મારા માટે કેવો કહેવાય? વ્યવહિત કહેવાય. વ્યવહિત એટલે જે દેશમાં અંતર, એમ દેશમાં દૂર, વ્યવહિત. પછી કહે છે વિપ્રકૃષ્ટમ, કાળમાં અંતર હોય. એટલે બ્રહ્મ માટે કશી વસ્તુ જાણવા, કશી ન જાણવા યોગ્ય વસ્તુ રહી જ નથી, અથવા સર્વ જણાઈ જ ગયેલું છે. એ વસ્તુ સૂક્ષ્મ હોય અથવા એ વસ્તુ ક્યાંક દેશમાં દૂર હોય, કે વસ્તુ કાળમાં દૂર હોય. અને કાળમાં દૂર એટલે શું? ભૂતમ ભવત ભવિષ્યત વા, ભૂતકાળની અંદર હતી, અત્યારે નથી, માટે કાળની અંતર ઉત્પન્ન થઈ ગયું. ભવિષ્યમાં છે, આવવાની છે, અત્યારે નથી, તોય કાળમાં અંતર ઉત્પન્ન થયું. એટલે ભાષ્યકાર કહે છે આ સર્વજ્ઞ બ્રહ્મ એટલે શું? એના માટે અન્ય કોઈ વસ્તુ જાણવા યોગ્ય રહી જ નથી, બધાને જાણીને જ બેઠેલો છે. અને એ વસ્તુ સૂક્ષ્મ હોય, દેશમાં ગમે એટલી દૂર હોય, દેશમાં ગમે એટલી દૂર હોય, પણ બ્રહ્મ સર્વવ્યાપી હોવાને કારણે બ્રહ્મને અંતર્ગત જ છે. અને કાળમાં દૂર હોય, કારણ કે કાળ જ વાસ્તવમાં બ્રહ્મ છે. ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન સર્વ બ્રહ્મ છે, સર્વને પ્રકાશિત કરનારો એ છે. અને માટે ભૂતકાળની કોઈ વસ્તુ ગઈ હોય, માટે દેશમાં કાળમાં અંતર ઉત્પન્ન થયું હોય, અથવા ભવિષ્યમાં આવનારી હોય અને કાળમાં અત્યારે અંતર ઉત્પન્ન થયું, વિપ્રકૃષ્ટમ કહેવાય. જો બે શબ્દો વાપર્યા ભાષ્યકારે, વ્યવહિતમ અને વિપ્રકૃષ્ટમ. વ્યવહિત એટલે જે દેશમાં અંતર ધરાવે છે, અને વિપ્રકૃષ્ટમ એટલે જે કાળમાં અંતર ધરાવે છે. ભૂતકાળ અને ભવિષ્યની વસ્તુઓ કાળમાં અંતર કહેવાય. અને વર્તમાનમાં હોઈ શકે કાળમાં અંતર, વર્તમાનમાં પણ કોઈક કાળમાં એટલે દૂરો, પણ વર્તમાનની અંદર કાળનું અંતર કહેવું જરા અઘરું લાગે આપણને. પણ ભૂતકાળ અને ભવિષ્યકાળની અંદર હોય વસ્તુ, ભૂતકાળમાં જતી રહી હોય તો અત્યારે અંતર ઉત્પન્ન થઈ ગયું કાળમાં, અને ભવિષ્યમાં આવનારી વસ્તુ હોય તોય કાળમાં અંતર, કશું બાકી નથી જાણવાનું. ભૂતકાળ, ભવિષ્યકાળ, દેશમાં ગમે એટલી દૂર. એટલે મેં એવું સાંભળ્યું કે આ જે આપણું આ જે યુનિવર્સ બ્રહ્માંડ છે ને, એમાં કેટલાક તારાઓને અહીંયા પૃથ્વી પર એનો પ્રકાશ આવતા કંઈક
કરોડો લાઇટ વર્ષ થાય, પ્રકાશ વર્ષ થાય છે. પ્રકાશ વર્ષ એટલે એક વર્ષમાં પ્રકાશે કાપેલું અંતર. પ્રકાશ જે અંતર, પ્રકાશ કેટલું અંતર કાપે? એક સેકન્ડમાં કે છે 3 લાખ કિલોમીટર એક સેકન્ડમાં. એટલે એક જ સેકન્ડમાં ભારતથી અમેરિકા આવે જાય એક સેકન્ડની અંદર આટલું અંતર પૂરું કરી દે. 3 લાખ કિલોમીટર એક સેકન્ડમાં. તો એક વર્ષમાં કેટલું બધું થાય? અને એવા કરોડો પ્રકાશ વર્ષ દૂર છે. વૈજ્ઞાનિકોએ કંઈક કયો પદાર્થ એવો તારો શોધ્યો છે જેનો પ્રકાશ વાસ્તવમાં આવ્યો છે પૃથ્વી પર, એટલે આપણે એને જોતા થયા. એ પ્રકાશ અત્યારે જે જોઈ રહ્યા છીએ ત્યાંથી આવેલો એ કરોડો વર્ષ પહેલાંનો છે. મતલબ કે એ પદાર્થ એ વખતનો કરોડો પ્રકાશ વર્ષ પહેલાંનો જે પદાર્થ જે છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. માય ગોડ, આટલું બધું દેશની દ્રષ્ટિએ અંતર પણ બ્રહ્મથી વ્યાપ્ત છે. બ્રહ્મને કારણે જ પ્રકાશિત થઈ રહ્યું છે. હે ને? આમ આપણે બ્રહ્મ જે છીએ, ચૈતન્ય છે, એનાથી તો પ્રકાશિત થાય છે. ચૈતન્યની બહાર ગમે એટલા પ્રકાશ વર્ષ દૂર ના હોય, ગમે એવો પદાર્થ ના હોય, ચૈતન્યની બહાર કશું નથી. ચૈતન્યથી પ્રકાશિત થાય. એનીવે, અને બ્રહ્મ સર્વજ્ઞ છે. દેટ્સ ઓલ. હબ્બા. અને આ રીતે બ્રહ્મમાં રહેલું એટલે આ વસ્તુ હું તમને કહી દઉં. આ બ્રહ્મ સર્વજ્ઞ તમે કહ્યું ને એટલે અમને ગડબડ થાય છે. એ કયું બ્રહ્મ કહી દો. આમ આંગળી કરીને મને કહેવામાં આવે છે કે એ કયું બ્રહ્મ? નિર્ગુણ બ્રહ્મ કે સગુણ બ્રહ્મ? બોલજો પહેલાં. નિર્ગુણ બ્રહ્મ તો બોલીએ જ નહીં સર્વજ્ઞમાં આવું તો. એટલે આ સર્વજ્ઞ અમને સર્વશક્તિમાં ત્વમને સર્વનું કારણ ને આ બધી ચર્ચા જે કરીએ છીએ એને આપણે સગુણ બ્રહ્મ કહીએ છીએ. બ્રહ્મ પોતાના સ્વરૂપથી વાસ્તવમાં સત્યમ જ્ઞાનમ અનંતમ છે. અને આ તો જગતના સંદર્ભમાં, નામરૂપના સંદર્ભમાં, દેશના સંદર્ભમાં, કાળના સંદર્ભમાં, આ બધા પદાર્થોના સંદર્ભમાં કહ્યું ને, સર્વભાવાના આ બધા પદાર્થોના સંદર્ભમાં, સમગ્ર જગતના સંદર્ભમાં બ્રહ્મને કારણ કહ્યું સગુણ બ્રહ્મ છે. બ્રહ્મ પોતાના સ્વરૂપથી સત્યમ જ્ઞાનમ અનંતમ છે, નિર્ગુણ છે. આ સત્યમ જ્ઞાનમ અનંતમ એ ગુણો નથી, વિશેષણો નથી બ્રહ્મના. એ બ્રહ્મનું લક્ષણ છે, બ્રહ્મનું સ્વરૂપ છે. અને માટે પોતાના સ્વરૂપથી સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જગતના સંદર્ભથી એ સર્વજ્ઞ છે, સર્વનું કારણ છે, સર્વશક્તિ છે. કારણ કે આવું જગત, આવું યુનિવર્સ કેવી રીતે એણે ઉત્પન્ન કર્યું, કેવી શક્તિ, એની અચિંત્ય શક્તિ. અને એ મેં તમને કહી દીધી શક્તિ માયા થકી આ રીતે અભિવ્યક્ત થાય છે એ સગુણ બ્રહ્મ. એટલે બ્રહ્મ જગતનું કારણ સગુણ બ્રહ્મ, યાદ રાખજો. છેવટે પછી જગત ન રહે અને બ્રહ્મ કહી ત્યારે પછી એ વાસ્તવમાં સ્વરૂપથી સત્યમ જ્ઞાનમ અનંતમ. તટસ્થ લક્ષણ કહીએ એને, હંમેશા એને તટસ્થ લક્ષણ કહેવામાં આવે. જગતનું કારણ બ્રહ્મ એને તટસ્થ લક્ષણ કહીએ. એ વાસ્તવિક એનું લક્ષણ, વ્યાખ્યા નથી. કારણ કે સગુણ બ્રહ્મ કારણે નથી ને કાર્ય નથી. બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ છે, એ વાસ્તવમાં સ્વરૂપ લક્ષણ કહેવાય. સ્વરૂપ લક્ષણ એટલે વ્યાખ્યા. એટલે બ્રહ્મની વ્યાખ્યા કરો તો ભાઈ જો બ્રહ્મનું સ્વરૂપ આવું છે. શું? સત્યમ જ્ઞાનમ અનંતમ છે. બીજી વ્યાખ્યા કરો, બ્રહ્મ જગતનું કારણ છે, સમગ્ર જગત બ્રહ્મમાંથી આવે છે, બ્રહ્મને કારણે એની સ્થિતિ છે અને બ્રહ્મમાં લય પામે છે. આ એક બ્રહ્મની વ્યાખ્યા કરી તમે. હા, પણ આ તટસ્થ લક્ષણ કહેવાય. તટસ્થ લક્ષણ એટલે આવી જે લક્ષણ વાસ્તવમાં હંમેશ માટે ન હોય. જગત છે તો અમારે કારણ કહેવું પડે ને ભાઈ. જગત જ ન હોય, દાખલા તરીકે પ્રલય થઈ ગયો, તો હવે બ્રહ્મને કારણ કહેવાનું ક્યાં અર્થ છે? પણ છતાંય બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ તો છે જ. અત્યારે સત્યમ જ્ઞાનમ અનંતમ છે અને પછી એ સત્યમ જ્ઞાનમ અનંતમ છે. એનું સ્વરૂપ છે, કારણ કે સ્વરૂપનો ત્યાગ કદી થાય જ નહીં, જેમ અગ્નિની ઉષ્ણતાનો ત્યાગ ન થાય. માટે બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ રહીને આવું વિચિત્ર જળ જગત કેવી રીતે બને? જ્ઞાન તો એટલે ચૈતન્ય, પણ આ તો વિવર્ત કારણ છે ને ભાઈ. વિવર્ત કારણ જેવી રીતે રજ્જુ, જે જળ રજ્જુ છે એમાંથી કેવો સર્પ બને છે ને, હે ને? ચેતન સર્પ દેખાય છે ને જળ રજ્જુ પર. તે વિવર્ત કારણ કહીએ છીએ ને રજ્જુનું. વિવર્ત કારણ એટલે ખબર છે ને કે નથી ખબર? એટલે વિવર્ત કારણ એટલે પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર આ રૂપમાં દેખાય છે. દેટ્સ ઓલ. રજ્જુ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર સર્પના રૂપમાં દેખાય. માટે રજ્જુને સર્પનું વિવર્ત કારણ કહેવાય. એ રીતે જગતનું કારણ છે, પણ કંઈક બ્રહ્મ જગત રૂપે આમ બની નથી ગયું. નહીં તો પછી આ સત્યમ જ્ઞાનમ બ્રહ્મ હું છું એવું ભણવાનો અર્થ જ નથી. કારણ કે તો ગયું, પતી ગયું. હતું એવું કહેવું પડે. બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ હતું એમ કહેવું પડે ને આપણે. જેવું જગત બન્યું એટલે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જગત રૂપે
પરિણામ થઈ ગયું, દૂધનું દહીંની થઈ જાય એવી રીતે. તો પછી હવે આ ભણવાનો ક્યાં અર્થ છે? હું બ્રહ્મ છું એવું ભણવાનો અર્થ જ નથી રહ્યો. બ્રહ્મ તો ખતમ થઈ ગયું. એવું નથી ભાઈ, અત્યારે બ્રહ્મ જ છે. ટોર્ચ કરો તો હજુ રજ્જુ દેખાય. ભલે ને તમને પહેલાં સાપ લાગતો તો, પણ હજુ ટોર્ચ કરો તો રજ્જુ કેવી દેખાઈ જાય છે? ખરેખર રજ્જુ સર્પમાં પરિણામ પામી જ નથી. હાશ, આ સાથે આપણે આટલું ભાષ્ય પૂરું કર્યું. અને આ વસ્તુ માટે ભાષ્યકાર બહુ સરસ શ્વેતાશ્વતર ઉપનિષદમાંથી અને બૃહદારણ્યક ઉપનિષદમાંથી કોટેશન આપે છે કે બ્રહ્મ જ્ઞાનનો કરતા વગેરે નથી. અને એ વસ્તુ બહુ સુંદર રીતે બતાવે છે. આપણે એ આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.